તો જો પહેલા કવચની અંદર સમજો કે આપણને એક કહ્યું છે કે ભાઈ સ્મોલ આર ત્રિજ્યાનું કવચ છે, સ્મોલ આર ત્રિજ્યાનું કવચ છે, એના ઉપર ક્યુ જેટલો ચાર્જ છે અને એના કારણે ટૂંકમાં V3R માઇનસ VR બરાબર V છે. 3R અંતરે અને R અંતરનું પોટેન્શિયલ જે ડિફરન્સ આવશે એનો મતલબ ડિફરન્સ જે જોવા મળશે V છે. તો એનો મતલબ કયું છે કે ભાઈ 3R અંતરે ફિલ્ડ કેટલું થાય, ફિલ્ડ કેટલું થશે. જો કે સિમ્પલ ક્વેશ્ચન છે પણ થોડુંક ધ્યાન રાખીએ તો એક રિલેશન બનશે ને આપણને ખ્યાલ આવશે. અહીંયા સમજ રાખો 3R અંતરે V3R કેટલું થશે, ચાર્જ આઉટસાઇડ થયો તો કેટલું આવે KQ બાય 3R થશે. V સ્મોલ r કેટલું સપાટી પર તો KQ બાય સ્મોલ r. આ બેનો ડિફરન્સ લઈશું તો આપણે વન ટાઈપ ઓફ મારથી ઉલટું લખાયું છે ભાઈ, કયું આવશે વન ટાઈપ ઓફ V સ્મોલ r માઇનસ V3R. આ બે વચ્ચેનો તફાવત થશે તો V સ્મોલ r માઇનસ V3R. જ્યારે આ ડિફરન્સ લઉં તો આમાંથી KQ બાય R શું થઈ જાય, કોમન નીકળે તો કેટલા રહેશે કૌંસમાં 1 માઇનસ 1/3 એટલે કેટલા રહ્યા ભાઈ 2/3 KQ બાય R રહેશે. આમાંથી KQ બાય R ને કોમન કાઢી નાખીએ તો આપણને રિઝલ્ટમાં આવશે 3V/2. કારણ કે આના બદલે કેટલા લીધા છે, ડિફરન્સ કેટલો છે V જેટલો છે. ધેટ મીન્સ થશે 3V/2 થશે. સમજો અહીંયા 3V ડિવાઇડેડ બાય 2 બરાબર KQ બાય R આવશે. ઓકે, એકવાર આ પોઈન્ટ આવી જાય પછી 3R ડિસ્ટન્સ પર પોટેન્શિયલ કેટલું તો KQ ડિવાઇડેડ બાય 3R નો હોલ સ્ક્વેર તો 1/9 સાઈડ માં રહે અને KQ બાય R સ્ક્વેર થાય. ઠીક છે, હવે સ્ક્વેર માંથી એક R સાઈડ માં લઈ દો તો કેટલા આવે 1/9R અને અહીંયા KQ બાય R રહે પણ KQ બાય R ના બદલે 3V/2 લખી દઉં છું, 3V/2 થશે. ફાઇનલ જે થતો હોય આન્સર થઈ જશે. આ એક ટાઈપનો ક્વેશ્ચનની પેટર્ન છે. જે સમજો બોલો, ખ્યાલ આવ્યો છે, આમાં કન્ફ્યુઝન છે હજી, પેટર્નમાં સમજ આવી છે ને? ઓકે, ઠીક છે. હવે એના પછી હું તમને આગળ બીજું લઉં છું જેની અંદર આપણે જ્યાંથી મતલબ કે પોટેન્શિયલ ની વાત કરીને અટક્યા હતા ત્યાંથી આગળ પાછા ફરી પોટેન્શિયલ પર જઈએ છીએ અને એમાં આપણે સમજતા જઈએ કયા કોના માટે પોટેન્શિયલ છે. તો હવે રિંગ માટેની વાત કરું છું તો રિંગના પોટેન્શિયલનું સૂત્ર કયું, ક્ષેત્રનું સૂત્ર તમને ખ્યાલ આવી ગયો હતો કે QX બાય R² રૂટ ઓફ R² પ્લસ A² અથવા R² પ્લસ X² 3/2. પણ અહીંયા પોટેન્શિયલની વાત આવે તો રિંગના પોટેન્શિયલની જ્યારે પણ વાત આવે તો KQ બાય રૂટ ઓફ R² પ્લસ X² રહેશે. હવે આના માટે આપણે જોવા જઈએ તો આપણી પાસે આ સિચ્યુએશન હશે. આ રીતની કોઈ રિંગ છે, રિંગનાથી X અંતરે, રિંગની ત્રિજ્યા કેપિટલ R લઈ લો, આના ઉપરનો ચાર્જ Q છે. તો આ પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું, તો પોટેન્શિયલ અહીંયા આવશે KQ, આ જે સ્ટેપ લખ્યું છે KQ ડિવાઇડેડ બાય રૂટ ઓફ R² પ્લસ X² થશે. અને સેન્ટર પર પોટેન્શિયલ કેટલું, તો સેન્ટર પર X0 થઈ જાય તો X0 થાય તો કેટલું આવે KQ બાય R થશે. બરોબર, આ બંને વસ્તુ ધ્યાન પર હોવી જોઈએ. આપણને આનો ગ્રાફ ને એ બધું રિલેશન ઠીક છે, મોટા ભાગે એટલું વધારે અગત્યનું નથી કારણ કે એ ટાઈપનું જ આવશે 1/x ના જેવું. પણ આ બધા રિલેશન સમજ રાખજો. હવે તમારી સામે એક દાખલો મૂકું છું, એમાં વિચારીને મને કહેજો કે એમાં શું થશે. જો એના પછીનો એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું જે મેન્સમાં બી પૂછાયેલો છે અને આમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતથી ગણાય છે. આ રીતે બે રિંગ આપી છે, બે રિંગ અને આ સેન્ટર ટુ સેન્ટર નું ડિસ્ટન્સ છે. આ ડિસ્ટન્સ R છે, રિંગની ત્રિજ્યા R છે અને આ પણ ડિસ્ટન્સ R છે. સમજો અહીંયા પ્લસ Q ચાર્જ છે, અહીંયા બી Q ચાર્જ લઈ લીધો છે મેં. ચલો એમાં જે હોય અથવા Q1 Q2 લઉં છું. ચલો Q1 અને Q2 છે. અહીંયા આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે. હવે અહીંયા કહું છું સ્મોલ Q ચાર્જ ને A થી B સુધી લઈ જવો છે, A થી B સુધી લઈ જવો છે તો કાર્ય કેટલું થાય, શું થશે આ પોઈન્ટમાં? હવે સમજો મારો કહેવાનો કે આનો ચાર્જ Q1 છે, આનો ચાર્જ Q2 છે, બંનેની રેડિયસ સરખી, બે વચ્ચેનું ડિસ્ટન્સ સરખું છે. સ્મોલ Q ચાર્જ ને A ટુ B માં લઈ જવો છે તો કાર્ય કેટલું થશે? તો WAB બરાબર શું લખાશે? કાલે ઇક્વેશન તમને યાદ હશે, WAB બરાબર શું લખાય?
માઇનસ ડેલ્ટા યુ લખતા હતા ને, તમને ખ્યાલ હોય તો માઇનસ ડેલ્ટા યુ. હવે ડેલ્ટા યુ બરાબર માઇનસ ક્યુ ડેલ્ટા વી, આ બી લખી શકીએ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. હવે તમે જાઓ છો ક્યાં, એ થી બી, તો માઇનસ ક્યુ, એ થી બી જતા હોય તો શું લખાય, વીબી માઇનસ વી, અને પોટેન્શિયલમાં ઉલટું થઈ જાય તો શું થશે, માઇનસ ક્યુ નીકળી જશે તો અહીંયા ક્યુ જ રહેશે, અને અહીંયા લખાય વીએ માઇનસ વીબી, અંદર એન્ટર થશે. તો આ કાર્ય આવ્યું છે, જે તમને ઇક્વેશન આગળના રિલેશન પરથી સમજ આવી ગયો કે આ રીતે બનશે. હવે એક કામ કરીએ છીએ, સ્પીડમાં અહીંયા સમજતા જજો. એ નું પોટેન્શિયલ કેટલું, બી નું કેટલું, તો તમને આન્સર મળી જશે. હું ફક્ત પોટેન્શિયલ લખીશ, આન્સર તમે તમારી રીતે સેટ કરી શકો છો. એ નું પોટેન્શિયલ કેટલું, એ આ પોઈન્ટ પર, એ પોઈન્ટ પર, તો Q1 ના કારણે એના સેન્ટર પર થયું તો કયું આવે, કે Q1 ડિવાઇડેડ બાય R આવે, કારણ કે એના સેન્ટર પર છે. હવે અહીંયા જો Q2 ના કારણે આ ડિસ્ટન્સ પર, ઓબ્ઝર્વ કરીને મને કહો, Q2 ના કારણે આ ડિસ્ટન્સ પર, હા, તો VB બરાબર કે, સોરી મારી ભૂલ છે, એક જ મિનિટ, એ પોઈન્ટ પર આના કારણે આટલું થયું, તો એ જ પોઈન્ટ પર Q2 ના કારણે તો પ્લસ આવશે કે Q2 ડિવાઇડેડ બાય √2R આવે, કારણ કે R² પ્લસ X² રેઝ ટુ R² ને X² નું રૂટ થશે, ધેટ મીન્સ √2R થઈ જશે. આ એક રિલેશન બને. હવે આમાંથી તમે KQ જે અથવા તો હાલ પૂરતું રહેવા દો, E નું પોટેન્શિયલ આવ્યું છે, B નું પોટેન્શિયલ ચેક કરો તો B નું પોટેન્શિયલ કેટલું, આ પોઈન્ટ પર, તો આ પોઈન્ટ પર આના કારણે Q1 ના કારણે અહીંથી √2R અંતર, તો કેટલું, કે Q1 ડિવાઇડેડ બાય √2R, અને અહીંયા આવશે કે Q2 ડિવાઇડેડ બાય R થશે, કારણ કે આના સેન્ટર પરથી. હવે તમે બેનો ડિફરન્સ લો તો ડિફરન્સમાં W બરાબર કેટલો આવે, Q કોમન નીકળી જાય, અને સાથે હું માનું ત્યાં સુધી બીજું પણ કોમન કાઢી નાખીએ જેથી માથાકૂટ ના રહે. શું બધામાંથી કોમન નીકળે, K બાય R કોમન નીકળી જશે, તો અહીંયા Q કોમન નીકળશે, K નીકળશે અને R નીકળી જશે. કૌંસમાં રહેશે શું એ તમે લોકો વિચારીને પહેલા લખી શકો. આમાં Q1 રહે પ્લસ Q2 બાય √2 રહેશે, અને અહીંયા જુઓ તો માઇનસ VB છે, VB માટે માઇનસ Q1 બાય √2 રહે, અને પ્લસ કરી Q2 રહેશે. બોલો આ સ્ટેપ આવી જાય. હવે તમે આના માટે બીજું કઈ ના કરો તો કઈ નહીં, Q1 માઇનસ Q2 લો, Q1 સોરી અહીંયા મારી ભૂલ છે, અહીંયા માઇનસ Q2 આવશે, તો Q1 માઇનસ Q2 કરો, અહીંયા પણ એ સ્ટેપ બનશે. તમે યુઝ કરી શકો તો K સ્મોલ q ડિવાઇડેડ બાય R, અને અહીંયા થશે Q1 માઇનસ Q2, અને અહીંયાથી તમે માઇનસ કોમન કાઢ નાખો, માઇનસ 1/√2 કોમન કાઢો તો અહીંયા પણ કેટલા રહે, Q1 માઇનસ Q2 જ રહેશે. આ સ્ટેપ તમે ઓબ્ઝર્વ કરજો, અને આમાંથી આ કોમન કાઢી આ રીતે એક રિલેશન બનશે ને, એ તમારે ધ્યાન પર રાખવાનું છે. અને સાદુરૂપ મેથેમેટિકલ છે, એ તમે કરી શકો. એક પેટર્ન આ રહી છે જે રિંગ માટે છે, મોટા ભાગે કોમન કોન્સેપ્ટ છે, દરેકને ખ્યાલ આવે છે, જી મેન્સમાં પૂછાયેલો છે, અને આપણે લાસ્ટ ટાઈમ વર્કબુકમાં પણ આપેલો હતો, એટલા માટે ગુજકેટ લેવલે થોડુંક ધ્યાન આને રાખી દેવાનું છે. ઓકે, બીજો હવે પોઈન્ટ આગળ ચેક કરીએ છીએ. તો આગળમાં સમજો, અહીંયા તમારી સામે એના રિંગની વાત પૂરી કરી છે. રિંગ પૂરી થયા પછી ઓકે, અહીંયાથી આવ્યું છે ભાઈ તકતી માટે. તો તકતી માટેની વાત કરું છું તો દરેક જણા લગભગ આ ટોપિક એટલો તમે કદાચ ધ્યાન ના રાખ્યો હોય તો દરેક જણા સમજજો, તકતીથી x અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો તકતી R ત્રિજ્યાની હોય, આવી R ત્રિજ્યાની તકતી છે, એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો એનાથી x અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ ધ્યાન રાખે, σ/2ε0√R² પ્લસ x² માઇનસ x આવશે, આ રૂટની બહાર આવશે, આટલું ભાગથી અહીંથી રૂટ ખતમ થશે, પછી માઇનસ x થશે, √R² પ્લસ x² માઇનસ x. આનાથી બહુ ઓછા એક્ઝામ્પલ પૂછાય છે, પણ તમને ખ્યાલ આવે એ રીતનું છે. તકતીના સેન્ટર પર એટલે x કેટલો થાય, 0 થાય, ધેટ મીન્સ કેટલા આયા, σR/2ε0 આવે, σR ડિવાઇડેડ બાય 2ε0 તકતીના સેન્ટર પર મળશે. એક આ પોઈન્ટ થયો. હવે નેક્સ્ટ એનાથી આગળ સમજીએ. એનાથી આગળમાં આપણને કહ્યું છે કે લેમ્બડા જેટલો રેખીય ઘનતા ધરાવતો અનંત લંબાઈનો તાર આપ્યો હોય તો તારથી A અને B પોઈન્ટ પર પોટેન્શિયલ ડિફરન્સ. તો અહીંયા સમજો કઈ રીતે કીધું છે. અહીંયા આપણે સમજીએ, આ જે તાર છે લેમ્બડા જેટલી રેખીય ઘનતા વાળો છે, એનાથી A પોઈન્ટ અને B પોઈન્ટ પર પોટેન્શિયલ ડિફરન્સ કેટલું થાય.
તો એ અને બી પર પોઈન્ટ પોટેન્શિયલ ડિફરન્સ સમજવું હોય તો આની અંદર આ લોકોએ એક મેથડ થી ક્લિયર કરીને બતાવ્યું છે કે એ અને બી અને એનો પોટેન્શિયલ વીબી માઇનસ વી તો માઇનસ એ થી બી ઈ બાર ડોટ ડીઆર બાર આ તમને ખ્યાલ હશે માઇનસ એ થી બી ઈ બાર ડોટ ડીઆર બાર એનું સૂત્ર કેટલું ભાઈ આ તારના કારણે તો 2k લેમ્ડા બાય આર 2k લેમ્ડા અપોન આર આવે તો અહીંયા તમે 2k લેમ્ડા બાય આર રાખો 1 અપોન આર નું સંકલન થાય ln r થશે ln r થાય તો તમારે લિમિટ લખી દેવાની અહીંયા ln r થયું તો ln b અપોન a માઇનસ એન્ટર કરો તો a અપોન b થઈ જશે બાકી રિલેશન સેમ હશે ક્વેશ્ચન ધ્યાન પર રાખો આ એક a થી b માટે કોઈ તાર આપ્યો હોય એનું પોટેન્શિયલ નું સૂત્ર છે આમાં કોઈ બીજી વધારે વેરિએશન નહીં બને બસ આ એક જ એનું સૂત્ર જ એનું વેરિએશન છે એ તમારે ધ્યાન રાખીને સમજવાનું છે કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે સમજાવો છે ઠીક છે ચલો આગળનામાં લઉં છું તો હવે ક્વાડરપોલ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો છે ક્વાડરપોલમાં હું આગળ લઉં ચતુર્ધ્રુવીમાં પછી અહીંયા સમજાવું છું આ કયા કઈ કન્ડિશનના આધારે બને છે તો દરેક જણા ધ્યાનથી સમજજો એને ચતુર્ધ્રુવીમાં એક મહત્વનો પોઈન્ટ હોય છે કે અહીંયા સમજો એક પ્લસ ક્યુ ચાર્જ અહીંયા માઇનસ 2 ક્યુ ચાર્જ અને અહીંયા પ્લસ ક્યુ ચાર્જ આ એ અંતર આ પણ એ અંતર અને અહીંથી એની અક્ષ ઉપર z ડિસ્ટન્સ પર કોઈ પોઈન્ટ p છે અને ત્યાં vp પાસે પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે તો vp નું પોટેન્શિયલ ચેક કરવું હોય તો મોટા ભાગે તમને અંદાજ આવવો જોઈએ કે vp બરાબર શું થશે v પ્લસ q અને પ્લસ કેટલું થશે v માઇનસ 2q આ રીતે કરીને ફાઇન્ડ કરવું પડે એટલે પ્લસ q નું પછી પ્લસ q નું વચ્ચે માઇનસ 2q આ ક્વાડરપોલ કેમ થયો ખબર પડે છે ક્વાડરપોલ એટલા માટે થયો કે અહીંયા જો બે ડાયપોલ ભેગા થાય છે એક પ્લસ q માઇનસ q પ્લસ q માઇનસ q કમ્બાઇન્ડ થાય છે અને ચતુર્ધ્રુવી બની જાય છે તો આ ચતુર્ધ્રુવીનું જે કન્ડિશનમાં પોટેન્શિયલ છે એનું આ સૂત્ર લખું તો vp બરાબર કેટલું આવે તો p પોઈન્ટ પર અહીંયા લખવા જવું તો q ના કારણે આ ડિસ્ટન્સ કેટલું ભાઈ અહીંથી પ્લસ q થી z પ્લસ a તો kq z પ્લસ a અને અહીંયા લખીશું પ્લસ kq આ સ્મોલ ના કારણે અહીંથી ડિસ્ટન્સ થાય આ કેટલું થાય z માઇનસ a z માઇનસ a અને સોરી અહીંયાથી થશે એના પછી રહે આ માઇનસ 2q તો માઇનસ 2kq અહીંયા મારાથી સ્મોલ q લખાઈ ગયા છે કઈ વાંધો નહીં હું અહીંયા સ્મોલ q કરી દઉં છું જેથી કરીને આપણે રિલેશનમાં ચેન્જ રહે બરોબર અને નીચે કેટલું આવે z આવે આ સ્ટેપ થશે પહેલા આ બેને સોલ્વ કરો અને kq બહાર કાઢ નાખો તો kq કોમન નીકળે તો આપણને અહીંયા રહેશે 1/z માઇનસ a 1/z પ્લસ a આ બેને ક્રોસ ગુણાકાર કરું છું તો z માઇનસ a અને આ બાજુ જશે z પ્લસ a ડિવાઇડેડ બાય z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થાય z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ 2/z રહેશે માઇનસ 2/z રહે હવે આ સ્ટેપ આપણી સામે આવે તો આમાં તમે ઓબ્ઝર્વ કરશો તો આ પ્લસ a માઇનસ a નીકળી જાય તો 2z રહેશે ધેટ મીન્સ kq અહીંયા રહેશે 2z ડિવાઇડેડ બાય z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ 2/z રે ક્રોસમાં મલ્ટિપ્લિકેશન લઈ લો તો આપણા માટે ફાઇનલ આન્સર થશે 2z સ્ક્વેર માઇનસ z સ્ક્વેર થાય સોરી માઇનસ અહીંયા પણ 2z સ્ક્વેર જ થશે માઇનસ 2z સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2a સ્ક્વેર ડિવાઇડેડ બાય z અને z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આ સ્ટેપ રહેશે અહીંયાથી આ કેન્સલ થઈ જાય તો ફાઇનલી રિઝલ્ટ p પોઈન્ટ નું કેટલું આવ્યું ભાઈ vp બરાબર જોવા જાવ તો kq into 2a square k small q into 2a square divided by z into z square minus a square પણ જો સર્ટેન કન્ડિશનમાં z એ a કરતા મોટો હોય ઘણો તો આપણે a ને અવોઇડ કરી દો z ક્યુબ થઈ જશે કેટલો આવે z ક્યુબ આ પોટેન્શિયલ કોનું થયું ભાઈ ક્વાડરપોલ નું થઈ ગયું તો ક્વાડરપોલ નું જે પોટેન્શિયલ હશે ડાયપોલ નું પોટેન્શિયલ 1/r² ના સમપ્રમાણમાં હતું પણ ક્વાડરપોલ નું પોટેન્શિયલ કોના સમપ્રમાણમાં આવે 1/r³ ના સમપ્રમાણમાં હોય છે અને ક્વાડરપોલ ની મોમેન્ટ કેટલી તો ક્વાડરપોલ ની મોમેન્ટ p બરાબર q into 2a તો q into 2a સ્ક્વેર એની મોમેન્ટ છે તો ધ્યાન પર રાખી શકાય આ બંને વસ્તુ ક્વાડરપોલ માટે છે ચતુર્ધ્રુવી માટે બરોબર તમને ટેક્સ્ટબુકમાં આવો એક્ઝામ્પલ આપેલો હતો વધારાના સ્વાધ્યાયમાં એટલે કોન્સેપ્ટ છે તમારા ટેક્સ્ટબુકમાં પણ એને આપણે ધ્યાનથી સમજવો પડશે ઓકે આ ક્વાડરપોલ ની વાત કરી છે હવે એના પછી જે પોઈન્ટ છે એમાં આપણે ચેક કરીએ
તો એના પછી આપ્યો છે કે r ત્રિજ્યાનો ગોળો છે અને q વિદ્યુતભારિત છે અને એને સમકેન્દ્રીય બીજો કેપિટલ Q ત્રિજ્યાનો ગોળો મૂકી દીધો છે. તો એના પોટેન્શિયલની વાત કરીએ. આ બધા પોટેન્શિયલ શીખવાડી તો મેં દીધા છે, પણ અહીંયા પોઈન્ટ સમજાવું છું કઈ રીતથી વાત કરેલી છે. તો જો અહીંયા સમજો આપણી પાસે એક r ત્રિજ્યાનો ગોળો છે અને આ ટૂંકમાં બે ગોળા એકબીજાની સમકેન્દ્રીય રીતે રાખ્યા છે. તો આ સ્મોલ q ત્રિજ્યા વાળો ગોળો છે, એનો ત્રિજ્યા સ્મોલ r છે. આ કેપિટલ R ત્રિજ્યાનો ગોળો છે, એનો વિદ્યુતભાર કેપિટલ Q છે. હવે તમને અહીંયા જે સ્મોલ r અને કેપિટલ R એ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો મેં તમને ઓલરેડી શીખવાડ્યું હતું, અથવા સીધું અહીંયા જે લખેલું છે એના ઉપરથી વાત કરી લઉં છું. સ્મોલ r પોઈન્ટે કેટલું થાય, આ પોઈન્ટે કેટલું થશે? તો આના તો સપાટી ઉપર થયું તો કેટલું આવે? kq બાય સ્મોલ r. પણ આની આ કવચની ક્યાં થયું? અંદર થયું. અને અંદર થાય એટલે એનું તો કેટલું આવે? આની સપાટી જેટલું, kq બાય પ્લસ r થઈ જાય અહીંયા. અને બીજું આ સપાટી ઉપર પોટેન્શિયલ કેટલું? તો એ સપાટી ઉપર આની સપાટી પર વાત કરીએ તો આના કારણે કેપિટલ બારના r અંતરે તો કયું આવે? kq બાય કેપિટલ R. અને આની સપાટી ઉપર તો કેપિટલ Q બાય કેપિટલ R આવશે. આ બેનો ડિફરન્સ લઉં તો આ કોમન કોન્સેપ્ટ છે, ધ્યાન પર રાખે. આ કોમન કોન્સેપ્ટ છે એટલે કેન્સલ થઈ જશે. જ્યારે કેન્સલ થાય તો v સ્મોલ r માઇનસ v કેપિટલ R બરાબર આ સ્ટેપ રહે. આનો અર્થ એટલો થયો, અને સમજ માટે તમને કહું છું, મહત્વનો પોઈન્ટ એ છે કે કોઈ પણ સિચ્યુએશનમાં સ્મોલ r નું પોટેન્શિયલ છે એ કેપિટલ R કરતા વધુ જોવા મળશે. સ્મોલ r નું પોટેન્શિયલ કેપિટલ R કરતા વધુ હોય. એથી જ્યાંથી વાહક તાર જોડવામાં આવે, એ બેની વચ્ચે જો વાહક તાર જોડવામાં આવે તો વિદ્યુતભાર હંમેશા નાના ગોળા પરથી મોટા ગોળા પર જ જાય. અને વાન દે ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત કહેવામાં આવે છે. નાના ગોળા પરથી મોટા ગોળા પર જ વિદ્યુતભાર જાય. અહીંયા સતત વિદ્યુતભાર આપતા રહો તો ઉપર વિદ્યુતભાર જમા થતો જાય. બરોબર? આ કોન્સેપ્ટ એક ધ્યાન રાખજો. ક્યાંક ના ક્યાંક નાનો મોટો ઉપયોગ આવે તો આપણને ખ્યાલ રાખવાનો છે. હવે એના પછી આ જે પોઈન્ટ છે એના રિલેટેડ ટોપિક આપણે ક્લિયર કર્યો છે. હવે હું સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરું છું. તો સમસ્થિતિમાન પૃષ્ઠ આના સિવાય કોઈ રહી જતું હોય એકાદ બે એક્ઝામ્પલ તો બતાવી દઉં છું, બાકી લગભગ આના કોઈ બાકી છે નહીં. હવે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરું તો સમસ્થિતિમાન પૃષ્ઠ સમજીએ છીએ. મોટા ભાગે આપણને ખ્યાલ હશે કે જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ વિદ્યુત ક્ષેત્રને રિપ્રેઝેન્ટ કરે છે, એમ સમસ્થિતિમાન પૃષ્ઠ પણ વિદ્યુત ક્ષેત્રને જ રિપ્રેઝેન્ટ કરે છે. વિદ્યુત ક્ષેત્ર રેખામાં આમાં ખાસિયત શું છે, ફરક કે વિદ્યુત ક્ષેત્ર રેખા એવી હતી કે જે ક્ષેત્રને સ્પર્શક દોરવામાં આવે તો ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા આપતું હતું. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા પૃષ્ઠને હંમેશા લંબ રૂપે જોવા મળશે. આ બે માઇનોર ડિફરન્સ જોવા મળશે. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ બંને એકબીજાનો ઓલવેઝ લંબ રૂપે જોવા મળશે. આ બધા નોર્મલ કોન્સેપ્ટ છે. અને સમસ્થિતિમાન પૃષ્ઠની બીજી ખાસિયત કે એના દરેક પોઈન્ટ પર સ્થિતિમાન કેવું જોવા મળશે? એક સરખું હશે. અને જ્યારે એના એક બિંદુથી બીજા બિંદુ પર જાઓ તો સ્થિતિમાનનો તફાવત નહીં હોય. અને તફાવત ના હોય, સમાન સ્થિતિમાન છે તો કાર્ય કેટલું કરવું પડે? 0 કરવું પડે. આ બધા નોર્મલ કોન્સેપ્ટ છે જે તેમને સીધા ધ્યાન પર હોવા જોઈએ. હું જે બોલ્યો છું એ બધી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. બીજી એક વસ્તુ અહીંયા, ઓકે, અહીંયાના પછી સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા ખતમ કર્યું છે, પણ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે ઘણું લાંબુ છે એટલે એને પ્રોપર રીતે સમજીએ અને એના રિલેટેડ આગળ થોડા ક્વેશ્ચન જોઈએ છે. હવે જો એક વસ્તુ અહીંયા તમને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરથી એક ઇક્વેશન બનાવીએ છીએ. તમને એક ધ્યાન પર હોય તો આપણે ટેક્સ્ટબુકમાં એક રિલેશન લેતા હતા, E બરાબર માઇનસ dV બાય dr. આ રિલેશન આગળ જતા ઘણી બધી રીતે ઉપયોગી થશે. અને કઈ કઈ રીતે ઉપયોગી છે તો અલગ અલગ પોઈન્ટ્સના આધારે રજૂ કરી લો. વાસ્તવમાં ઇક્વેશન ક્યાંથી આવશે તો તમે ઇન્ટિગ્રેટ વાળું ઇક્વેશન લખતા હતા ને, ડેલ્ટા V બરાબર માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ E બાર ડોટ ડેલ્ટા R બાર. આને કાઢ નાખો અને આવી સદિશ બી અવોઇડ કરી નાખો તો E બરાબર કેટલું થયું? માઇનસ નિશાની હતી તો માઇનસ ડેલ્ટા V ભાગ્યા કેટલા થયા? ડેલ્ટા R થયા. એના પરથી આ રિલેશન બની જશે. આપણે આની સાબિતીમાં કોઈ હમણાં જવાની જરૂર નથી. તો આ એક રિલેશન ધ્યાન પર રાખજો. તો આવા જ રિલેશન x અક્ષ માટે y અક્ષ ને z અક્ષ બંને માટે બનશે. તો Ex બરાબર લખાય માઇનસ ડેલ V બાય ડેલ x. તો આ ડેલ જે છે પાર્શિયલ વિકલન બતાવે છે. પાર્શિયલ વિકલન એટલે x નું વિકલન કરતો હોય તો yz ને અચળ ગણવાના, y નું કરીએ તો x z અચળ ગણવાના. એ રીતનું રિલેશન બતાવશે. Ey બરાબર માઇનસ ડેલ V બાય ડેલ y અને Ez બરાબર માઇનસ ડેલ V બાય ડેલ z થશે. અને પરિણામી E બરાબર આમાં શું લખાશે? Ex I કેપ, Ey J કેપ અને Ez K કેપ. આ રીતે
લખી શકીએ છીએ. ટૂંકમાં આપણને આ ઈ બાર ઈએક્સ અને ઈવાય અને આના રિલેશન મળ્યા છે અને આના ઉપરથી તમારે ફોર્સ શોધવો હોય તો ફોર્સ શોધીએ કાંઈ, એનું મૂલ્ય શોધવું હોય તો એનું મૂલ્ય શોધીએ કાંઈ. જેમ કે રેન્ડમ એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું કે અહીંયા લખું છું v બરાબર x સ્ક્વેર y માઇનસ y ક્યુબ z પ્લસ 3xyz. આ સ્ટેપ છે. ચલો તમારી સામે જ મૂકેલું છે આ સ્ટેપ અને તમને એમ કહી દે કે 1 1 1 પોઈન્ટે 1 1 1 પોઈન્ટ પે q બરાબર 2 કુલમ વિદ્યુતભાર છે તો ત્યાં ફોર્સ નું કેટલું થશે સદિશ મૂલ્ય. અને જો મૂલ્ય શોધવાનું કે તો પછી મૂલ્ય એ શોધી લઈશું. પહેલા વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરીએ આપણે. તો વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવા માટે ex ઘટક ફાઇન્ડ કરીએ તો ex નું સૂત્ર કયું માઇનસ ડેલ v બાય ડેલ x. દરેક જણા ધ્યાન રાખે આનું વિકલન કરતો કોની સાપેક્ષ કરું છું x ની સાપેક્ષ. તો x સ્ક્વેર નું વિકલન થાય પહેલા તો માઇનસ આવશે x સ્ક્વેર નું વિકલન થાય 2x અને y એમ ના એમ રહેશે. ઓકે અહીંયા x છે જ નહીં ભાઈ, આમાં x છે જ નહીં એટલે એને 0 કરી દો કારણ કે x ના હોય તો એને અવોઇડ કરીને 0 કરી દીધું છે. અને અહીંયા જોઈએ તો x છે એટલે 3 રહેશે, x નું 1 થશે તો 3yz થઈ જશે. આ સ્ટેપ આપણને મળે. x y z બધાના બદલે એક 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 મૂકવાના છે તો આપણું જે રિઝલ્ટ આવશે ફાઇનલમાં તો આ x ને y ના બદલે 1 લખી દઉં, y z ના બદલે 1 લખી દઉં તો 2 + 3 થઈ જશે. ધેટ મીન્સ કેટલો આવ્યો -5 આન્સર મળશે. ઓકે એ જ રીતે ey શોધી કાઢો માઇનસ ડેલ v બાય ડેલ y. તમે માઇનસ એન્ટર કરો અને અહીંયા કિંમત લખતા જાઓ v ની અથવા વિકલન કરીને ડાયરેક્ટ લખતા જાઓ y ની સાપેક્ષ કરવાનું છે તો કેટલા આવે x સ્ક્વેર y નું 1 થઈ જશે. y ક્યુબ નું વિકલન કરો હવે તો કેટલા થઈ જાય 3y સ્ક્વેર અને z રહેશે પ્લસ કરી 3 રે y નું વિકલન 1 થશે તો 3xz થશે. આ સ્ટેપ આપણને મળશે. x y z બધાના બદલે 1 1 1 લખીએ તો તમને ખ્યાલ આવશે અહીંયા માઇનસ રહેશે અને અહીંયા x ના બદલે 1 થશે, અહીંયા -3 અને અહીંયા +3 થઈ જશે. ધેટ મીન્સ -1 આનું રિઝલ્ટ આવે. એ રીતે Ez ચેક કરી લો કેટલો આવે છે. Ez બરાબર જો તો માઇનસ ડેલ v બાય ડેલ z. ડેલ z અહીંયા છે નહીં તો આ અચળ પદ છે એટલે એનું 0 થઈ જશે, એનું 0 થાય. અહીંયા z છે તો માઇનસ y ક્યુબ અને z નું 1 થઈ જશે. ત્યારબાદ અહીંયા જોઈએ તો અહીંયા +3 છે, z નું 1 થાય તો માઇનસ આ +3x અને y રહેશે. હવે અહીંયા તમે y x ના બદલે 1 કરી દો તો આપણા માટે થઈ જશે માઇનસ અહીંયા -1 થશે અને પ્લસ કેટલા થઈ જશે 3 થશે. તો આના આધારે કેટલો જવાબ આવે -2 થઈ ગયો, -2 થયો. તો ઈ બાર તમને હવે મળી જશે. ઈ બાર બરાબર ચેક કરવું હોય તો કેટલો આવે ભાઈ ex i કેપ ey j કેપ અને ez k કેપ. બરોબર છે. આ રિલેશન મળશે. તમે ડાયરેક્ટ અંદર વેલ્યુ મૂકો તો -5 i કેરેટ -j કેરેટ -2 k કેરેટ આ ઈ બાર મળે. હવે ઈ બાર મળી ગયો તો ફોર્સ એ મળે આના ઉપરથી. F બરાબર કયું સૂત્ર QE સૂત્ર ઉપરથી ફોર્સ મળી જશે અને એ ફોર્સ નું મૂલ્ય શોધવાનું કે તો મૂલ્ય શોધી શકો, બાકી પછી જે આગળ કહે તમને એ આગળનો વિદ્યુત ક્ષેત્રનો પોઈન્ટ થઈ ગયો. મેથડ એક ધ્યાન રાખજો દરેક જણા, દરેકને સમજ આવી જો. આના 3 થી 4 દાખલા જે મેં મોડ્યુલ મોકલ્યું છે એની અંદર છે તો તમે પ્રેક્ટિસ કરશો તો ઓરલ આઈડિયા આવશે. મેં રેન્ડમ એક્ઝામ્પલ લીધેલું છે એની અંદર જે આપ્યા છે એની પ્રેક્ટિસ એકવાર લઈ લેવાની તો આ ટાઈપમાં આઈડિયા આવી જવો જોઈએ. ઓકે ઠીક છે. હવે એના પછી એનો બીજું વેરિએશન સમજાવું છું કે એની અંદર કઈ રીતે જોવા મળશે. તો ધારો કે ઘણીવાર તમને આ રીતે પૂછશે કે v બરાબર kxy કયું છે, v બરાબર -kxy આપ્યું છે તો એમ કે e proportional to r ની કેટલી ઘાત છે એટલે રિલેશન પૂછાય તો v proportional v બરાબર -kxy છે. તમે સેમ વિકલન કરો ex શોધી કાઢો. ex કેટલો તો -del v બાય del x. તો x ની સાપેક્ષ વિકલન તો -ky આવે અને ey શોધો તો -del v બાય del y. ધેટ મીન્સ -kx આવે, y નું વિકલન 1 થઈ જશે. તો e બાર કેટલો છે? હા ગુડ, માઇનસ માઇનસ પ્લસ થશે, મારી ભૂલ છે આમાં લખવામાં. તો કેટલું થયું? e બાર બરાબર exi કેપ ey j કેપ. કેટલું થશે ભાઈ? ex ની કિંમત છે ky i કેરેટ ky i કેપ પ્લસ kx j કેપ. આ e થઈ ગયો. e નું મૂલ્ય ચેક કરો તો e બરાબર કેટલો આવે
રૂટ ઓફ ex સ્ક્વેર એટલે ky સ્ક્વેર પ્લસ k x સ્ક્વેર. ધેટ મીન્સ અહીંયા જોવો તો k કોમન નીકળે, કેટલા આવે ભાઈ? રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અને તમને કોઈ સ્થાન સદિશ r બાર આપ્યો હોય, r બાર ધારો કે આપણને કે xi કેપ પ્લસ yj કેપ કે, તો એ સિચ્યુએશનમાં મને કહેશો તમે r બાર નું મૂલ્ય કેટલું લેશો? તો r બાર નું મૂલ્ય તમારે કેટલું થાય? રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થાય. રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ધેટ મીન્સ r જ છે. તો e બરાબર કેટલા? k ઇન્ટુ r થઈ ગયા. તો બોલો e પ્રપોઝનલ ટુ r થઈ ગયું. રિલેશન સમજ આવે? બરોબર છે. એક આ પેટર્ન બનશે. બીજી એક પેટર્ન તમારી સામે રાખું છું. આની જ સમસ્થિતિમાન પૃષ્ઠમાં કઈ પેટર્ન પૂછાય છે તો સમજી લો કે v વર્સિસ x નો ગ્રાફ આપ્યો છે. v વર્સિસ x નો ગ્રાફ છે. જેમ કે તમારી સામે એક રિલેશન બતાવું છું કે આ ટાઈપનો કોઈ ગ્રાફ આપ્યો છે. બરોબર. અહીંયા જે વેલ્યુ છે હું આને નીકાળી દઉં છું અને પછી પ્રોપર વેલ્યુ લખું છું. અહીંયા 5 છે, અહીં 0 છે, અહીં 2 છે, આ 4 છે, અહીં 6 છે, અહીંયા કોઈ વેલ્યુ 5 છે. x બરાબર 5 પાસે E કેટલું? કોઈ કહી શકે વિદ્યુત ક્ષેત્ર કેટલું? x બરાબર 5 પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું હતું? માઇનસ ડેલ્ટા v બાય ડેલ્ટા x. તો માઇનસ તો રાખીએ અહીંયા. હવે ડેલ્ટા v આ 5 નું શોધવું હોય તો આટલાથી આટલા પોઈન્ટ નું શોધી કાઢો તો તમને આખું આવી જશે. ડેલ્ટા v કેટલો થયો? 5 છે, પણ કેવા 5? માઇનસ, કારણ કે નીચે ઘટે છે એટલે. અને ડેલ્ટા x કેટલો? આ ટોટલ લઈ લો તો 6 ઓછા 4 કેટલા થાય ભાઈ? આ માઇનસ, આ નીચે માઇનસ માઇનસ પ્લસ થશે, 5 ભાગ્યા 2 રહેશે. E બરાબર 2.5 વોલ્ટ પર મીટર. ધ્યાન પર હોવું જોઈએ તમને કે કોઈ પણ પોઈન્ટ પર પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ થશે. એક પોઈન્ટ આ થશે. હવે આના રિલેટેડ લગભગ સમસ્થિતિમાન પૃષ્ઠના બીજા ક્વેશ્ચન બનશે. એક બે પોઈન્ટ જે જી નીટમાં ટોપિકમાં આપેલા હોય છે, જે તમને કદાચ ખ્યાલ હોય તો આ ટાઈપના ઢોળાવાળા ભાગના આ રીતના ગ્રાફના બનતા હતા. અમુક જણાને જીમાં ખબર હશે. બરોબર છે. તો ના ખ્યાલ હોય તમે લોકો કોન્સેપ્ટ જોશો તો એ મળી જશે. આમાં વધારે એકાદ બે ટાઈપના કદાચ મારાથી લખાયા નથી. મોટા ભાગના કોન્સેપ્ટ મેં લઈ લીધા છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પછી હવે હું ઉર્જાનો વાત લઉં છું. તો ઉર્જાની વાત લઉં તો ઉર્જામાં પહેલા તો એક વસ્તુ સમજ રાખીએ. ઉર્જાનો હું ડાયપોલની ઉર્જા સાઈડમાં રાખું છું. નોર્મલ ઉર્જાથી વાત સ્ટાર્ટ કરું છું. તો કોઈ પણ બે બિંદુવત વિદ્યુતભાર હોય ભાઈ, બિંદુવત વિદ્યુતભાર Q1 અને Q2 છે, એનું અંતર r છે. તો એ બે વચ્ચેની એનર્જીનું ઇક્વેશન કયું આવે? k Q1 Q2 ડિવાઇડેડ બાય r થશે. આ તમને ખ્યાલ હશે. આમાંથી આ એક જ ઇક્વેશન છે પણ ઘણી બધી વેરિએશન તૈયાર કરે છે. ઘણા વેરિએશન તૈયાર કરે છે જેને પ્રોપર સમજવા માટે આપણે થોડોક ટાઈમ આપવાની જરૂર પડશે. તો કઈ રીતે હું તમને કહું છું, એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું. એમાં તમે વિચારીને મને કહેજો. હું સમઘનથી સ્ટાર્ટ કરું છું. અહીંયા બધે જ Q ચાર્જ મૂકી દીધો છે. એક કામ કરીએ, એક નોર્મલ એક્ઝામ્પલ કરતા એક થોડુંક ડિફરન્ટ લઈ લઈએ જેથી કરીને નોર્મલ તમે જાતે જ ગણી શકો. અહીંયા બધે સ્મોલ Q ચાર્જ છે. બધે સ્મોલ Q ચાર્જ રાખ્યા છે અને કેન્દ્રની અંદર સેન્ટરમાં કેપિટલ Q ચાર્જ મૂકી દીધો છે. ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ, ટોટલ એનર્જી ફાઇન્ડ કરવી છે. એનર્જી ફાઇન્ડ કરવી હોય તો મેં તમને સીધા અર્થમાં કહ્યું કે તમારે એનર્જી જે આપણને આ જે કન્ડિશન કહીએ તો બે બિંદુઓની વાત કરી, એના બેના પછી સમજી લો કે અહીંયા 3 આપ્યા હોય વિદ્યુતભારો Q, Q અને Q. તો મેં તમને સમજાયેલું છે જોડ તૈયાર કરવાની. તો આ બેની 1 અને 2 ની એક જોડ, તો U ટોટલ બરાબર કેટલા? 1 2 3 છે. 1 2 ની જોડ U12 વત્તા U13 વત્તા U23 આ રીતની જોડ બનશે. આ જોડની જ એનર્જી આપણા માટે પ્રિપેર થશે. હવે એમ અહીંયા કેટલી જોડ તૈયાર થાય છે એ તમારે નક્કી કરવાનું છે. કોઈ કહી શકે ભાઈ? હા, એના માટે પ્રિપરેશન બનાવીએ ને પહેલા તો હા, એ ડિસ્ટન્સ હોય જેનું અંતર એ હોય એવી કેટલી જોડ તૈયાર થશે? તો એ U1 કહું છું. અહીંયા જો આ બે ની વચ્ચે એક થઈ ને, તો એવી કેટલી નીચેની બાજુ? 1 2 3 4. 4 નીચેની બાજુ, 4 ઉપરની બાજુ અને 4 સાઈડની. ટોટલ થઈને 12 થશે. તો 12 k Q² બાય a વાળી થશે.
પછી આનો વિકર્ણ બને છે ને ભાઈ, અહીંયા તમે સમજાવો તો હું તમને ક્લિયર કહું કે અહીંયા આપણે આ પ્રમાણેનો વિકર્ણ બનશે. એ હશે √2a. ધેટ મીન્સ અહીંયા આપણે લખીએ કે જ્યારે √2a હશે અંતર, તો એવી કેટલી જોડ થશે, તો એને u2 કહું. એ કેટલી છે તો સમજ રાખો, આ એક આ બીજી, તો દરેક બાજુમાં બે મળી, એક અને બીજી, દરેક ફેસ જે થયો ને એમાં બે મળશે. એવા કેટલા ફેસ છે? સમઘનના 6 ફેસ હોય, તો ટોટલ થઈને 12 થશે. તો એના માટે જોવા જઈએ તો એમાં 12 આવશે. 12 k² ડિવાઇડેડ બાય √2a. હવે √3 અંતર, √3 નો મતલબ શું થાય કે આ પોઈન્ટ અને આ છેડો સમઘનના, જેમ ઘરના કોઈ હોય તો એક છેડો અને સામેનો છેડો એમ વિકર્ણ શોધીએ ને, તો એવા કેટલા વિકર્ણ? એક આ થશે, એક એની નીચે અહીંયા સાઈડમાં બી ક્રોસમાં આવે, સમજો આ બેનો એક અને આ બેનો એક થશે. એવા ટોટલ 4 મળશે. તમે સમજશો તો ખ્યાલ આવશે. તો એનું અંતર કેટલું? √3a થાય. આ ભૌમિતિકના આધારે ડિટેલ આવે છે. તો એ વખતે જ્યારે √3a ડિસ્ટન્સ હોય તો એની જોડ કેટલી આવી? 4 આવી. તો k² ડિવાઇડેડ બાય √3a લખ્યું છે. ઓકે, ઠીક છે. પછી આ સ્મોલ q છે, એનું અહીંથી અંતર કેટલું થાય ભાઈ કેન્દ્રથી? તો હા, √3a/2. ધેટ મીન્સ √3a/2 હોય એવી કેટલી જોડ? તો 8 જોડ. કારણ કે દરેક ખૂણા સાથે એક જોડ બનાવે, દરેક ખૂણા સાથે એક જોડ બનાવશે. ધેટ મીન્સ અહીંયા લખીએ u4 લખું છું, તો u4 = 8q સ્મોલ q, કારણ કે અહીંયા q છે, અહીંયા સ્મોલ q છે, ડિવાઇડેડ બાય √3a/2 થશે. અને by2 ઉપર જતો રહે એટલે ઉપર 16 થઈ જશે. અને ટોટલ એનર્જી શોધવી હોય તમારે તો u1 u2 u3 પ્લસ u4 ટોટલ નું શું કરી દેવાનું? સરવાળો કરો. પછી થોડું સાદુરૂપ આપી દો, એક રિઝલ્ટ આવી જશે. પેટર્ન સમજો કઈ રીતે ગણાય છે. આ એક જ એક્ઝામ્પલ છે. પછી આમાં ત્રિકોણ આપે, ચોરસ આપે, ગમે તે આપે, તો એમાં મેથડ તો સેમ હશે. જેટલી જોડ બને એટલી શોધી કાઢો, કામ ખતમ થઈ જશે આમાં એનર્જી. બોલો, ક્લિયર થશે? ઓકે, હવે એના પછી એક બીજો એક્ઝામ્પલ બતાવું છું. આમાં ઘણી બધી વેરિએશન તૈયાર થશે. થોડાક આપણે સમજતા જઈએ એનર્જીના કેટલા વેરિએશન બનતા હોય. મોટા ભાગે કોમન કોન્સેપ્ટ હોય છે. એક તમને સીધા અર્થમાં એમ કહેશે કે ભાઈ આપણી પાસે આ રીતે 3, મોટા ભાગે હું જનરલ કેસમાં સમજાવતો હોઉં છું આ ટાઈપનું એક્ઝામ્પલ. આ 3 છે, આ 4 છે, અહીંયા સ્મોલ q ચાર્જ, અહીંયા પણ સ્મોલ q ચાર્જ અને અહીંયા સ્મોલ q ચાર્જ છે. બરાબર? હવે આમાંથી આને આ રીતે રજૂ કરી દીધું છે. અહીં સ્મોલ q, અહીંયા સ્મોલ q છે અને અહીંયા પણ સ્મોલ q છે. હવે આ a પોઈન્ટ છે, આ b પોઈન્ટ છે અને આ c છે. આ c ને અહીંયા લાયા તો આ a થશે, આ b છે અને આ c છે. c ને ક્યાં લાવી દીધો ભાઈ? આપણે આગળ લાવી દીધો છે. તો હવે તમને ખ્યાલ આવશે કે આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? 4 થશે. આ ડિસ્ટન્સ કેટલું થાય? 3 થશે. બરોબર? અને આ થશે 1. તમને એમ કહે કે ભાઈ આવી સિચ્યુએશનમાંથી 1 આમાંથી આમાં લઈ જઈએ તો કાર્ય કેટલું કરવું પડે? આમાંથી આમાં લઈ જતા કાર્ય કેટલું કરવું પડે? ધેટ મીન્સ સ્થિતિ ઉર્જાના ડિફરન્સ જેટલું. તમે એક અંદાજ હોવો જોઈએ. સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ આવે તો W બરાબર શું લખાય ભાઈ? -ΔU. એટલે શું લખાય? U1 - U2. U1 - U2 થશે. કરવું પડતું કાર્ય. તો U1 કેટલા? પહેલાની એનર્જી કેટલી? જેટલી જોડ બનતી હોય બનાવો, કેટલી થશે? બોલો. આ બેની એક જોડ તો kq²/3 થાય, પ્લસ આ બેની kq²/4 અને આ 5 થાય તો કેટલા આવે? kq²/5. એક રિલેશન પૂરું. આની જોડ બનાવો તો U2 કહું છું, બીજા નંબરની. તો આમાં કેટલા આવે? kq²/3, kq²/3 પ્લસ kq²/4 પ્લસ kq²/1. ક્લિયર ને? બસ. તો તમે આનો ટોટલ સાદુરૂપ આપી શકો, સેમ આનું સાદુરૂપ આપી શકો તો તમને W મળી જશે. કેટલો આવે? ΔU થશે, -ΔU. ધેટ મીન્સ માઇનસ કાઢ નાખીએ કોમન તો U1 - U2 રહેશે. હવે તમારી સામે U1 છે, U2 છે, તો ડિફરન્સ લઈ લો, તમને એનર્જીનો આન્સર આવી જશે કેટલો થશે. કાર્ય પૂછાય તો ઠીક છે, એનર્જી પૂછાય તો હવે ઠીક છે. એવી રીતના બીજો ક્વેશ્ચન કયો મોટા ભાગે વેરિએશનમાં બનતો હોય છે, હું તમારી સામે મૂકતો જાઉં છું. ફક્ત તમે સમજ રાખજો જેથી કરીને ક્લિયર થશે. લગભગ એક બીજી વેરિએશન આ બનશે
કે અહીંયા તમારી સામે આ એ બાજુનો ત્રિકોણ છે અને એને કન્વર્ટ કરી નાખ્યો છે મોટા ત્રિકોણમાં 2a નો, બરોબર. અહીંયા સ્મોલ ક્યુ અને સ્મોલ ક્યુ, અહીંયા પણ સેમ સિચ્યુએશન. તો બોલો તમે એનર્જી ડિફરન્સ શોધી શકો ના શોધી શકો? શોધી શકાય, બરોબર. ચલો અહીંયા 1 પોઈન્ટ થી 2 માં લઈ જઈએ છીએ તો u1 કેટલો થાય મોઢે કહેશો? હા, કારણ કે k q² બાય તો u1 થશે 3 * k q² બાય a થાય, k q² ડિવાઇડેડ બાય 2a. બસ પછી તમે w શોધો, ડેલ્ટા u શોધો. તો આ બાથી આમાં લઈ જવા માટે w શોધવું હોય તો માઇનસ ડેલ્ટા u કરી લેવાનું. ધેટ મીન્સ આપણને જે હશે આન્સર આવી જશે. એક આ પેટર્ન થઈ. બીજી કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો હું તમારી સામે એક બીજો રાખું છું ક્વેશ્ચન, જેની અંદર ધ્યાન પર રાખો. મોટા ભાગે એક બીજો ક્વેશ્ચન પૂછાતો હોય છે. ઓકે, અહીંયા તમારી સામે કોઈ આવું વેરિએશન આપી દેશે. આ એ ડિસ્ટન્સ છે, આ એ છે, આ √2a થઈ જશે. અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ છે, અહીંયા કેપિટલ ક્યુ છે, અહીંયા સ્મોલ ક્યુ છે. તમને એમ કહી દે કે આ તંત્રની ટોટલ એનર્જી 0 થાય છે. ટોટલ એનર્જી 0 છે તો q = કેટલા સ્મોલ ક્યુ હશે? આ રિલેશન તમારે ફાઇન્ડ કરવાનું છે. કરીએ કે ટોટલ એનર્જી 0 થતી હોય પહેલા ટોટલ એનર્જી ફાઇન્ડ કરી નાખીએ. અને ટોટલ એનર્જી છે કેટલી મને અહીંયા લખાઈ દેશો. આની ટોટલ એનર્જી કેટલી થાય? 0 છે. અને 0 માં શું લખીએ કે તો આ બેની થાય k q બાય હા k કેપિટલ Q સ્મોલ q બાય k કેપિટલ Q સ્મોલ q બાય તો 2 થશે 2 * ડિવાઇડેડ બાય 8 પ્લસ કેટલા થાય k q² બાય √2a તો k q² બાય √2a અને એના બરાબર શું થઈ ગયું? 0 થયું. હા, તો 0 થયું. તો હવે તમને બાકી શું રહેશે? આમાંથી જો a નીકળી જાય, એક સ્મોલ q નીકળશે, તો આમાંથી તમે જે કેન્સલ થતું હોય k નીકળી જશે તો કાઢ નાખો અને પછી સ્મોલ q અને કેપિટલ q નું રિલેશન બનાવો. તો ચલો ટ્રાય કરી લો. અહીંયા શું થશે મને એટલું કહો. આમાંથી 2 રહેશે, એક q રહેશે, બસ આ 2 રહેશે. તો આમાં જોવા જઈએ તો 2 અને q રહેશે. પ્લસ સામે શું રહેશે? સ્મોલ q બાય √2, q બાય √2 બરાબર 0. બસ આ રિલેશન આવી ગયું. આમાંથી તમારે સાબિત કરીને આવું કંઈક જે બનતું હોય એડજસ્ટ કરી લો. પેટર્ન જો સમજતા જાઓ તો આટલી 3-4 પેટર્ન બનતી હોય છે. પછી આમાં તમને આ શેપ ત્રિકોણ આપ્યો છે, કોઈ બીજો આપી દે, ચોરસ કહી દે અને ચોરસની એનર્જી 0 કહેશે. એનાથી વધુ તો વેરિએશન બનવાનું નથી. જે છે આના ટાઈપની પેટર્નમાં ઉપયોગ થશે, બરોબર છે. હવે આ એક એનર્જી થઈ સોર્સ, જે તમને શું કહેવાય કે પોઈન્ટ ચાર્જીસની એનર્જી થઈ. હવે બીજી એનર્જીની વાત કરું છું, જે એનર્જી હશે ડાયપોલની. ડાયપોલની એનર્જીમાં તમને ખ્યાલ હશે કયું સૂત્ર હતું ભાઈ? -p cos θ. ડાયપોલની એનર્જીનું સૂત્ર કયું હતું? -p cos θ. અને એની 3-4 પોઈન્ટ હતા. તટસ્થ હતું, સ્થાયી હતું, અસ્થાયી હતું. એ બધું મેં ક્યાં ડિસ્કસ કર્યું હતું? ફર્સ્ટ ચેપ્ટરમાં કનેક્ટ કરી નાખ્યું હતું. તમને લોકોને ખ્યાલ હશે ટોર્કની કન્ડિશનમાં, બરાબર. અને છતાંય તમને એક પોઈન્ટના આધારે આટલું તો રિવાઇઝ આવડવું જોઈએ. આથી અને આ 3 કન્ડિશન. આ કઈ અવસ્થા છે? તટસ્થ. આ કઈ છે? અસ્થાયી. અને આ કઈ હશે? સ્થાયી છે. તો θ 0 હોય તો બોલો કઈ કન્ડિશન? θ 180 હોય તો કઈ કન્ડિશન? θ 90 હોય તો કઈ કન્ડિશન? આ તટસ્થ થશે, બરોબર છે. આ કઈ અવસ્થા છે ભાઈ? આની અંદર u કેટલો? u જોવા જાવ તો cos 180 - 1 ધેટ મીન્સ pe આવે તો અસ્થાયી થશે. આમાં 0 મૂકો, cos 0 1 થાય તો u બરાબર pe થશે. સોરી, પણ કેવા? -pe, બરોબર. અને આ સ્થાયી અવસ્થા. ડાયપોલમાં આટલું ટાઈમ પાસ છે, બાકી કઈ છે નહીં. એમાં કોઈ નવું બીજું વધારે બનતું નહીં. વેરિએશન જે છે એના આધારે નાના મોટા ક્વેશ્ચન આવે, બાકી કઈ એમાં ફરક નહીં પડે. ઠીક છે. ડાયપોલની એનર્જી આપણે ખતમ કરી. હવે વાત કરું છું આગળ ગોળાની એનર્જીની વાત કરું છું. તો ચલો કવચની એનર્જીની વાત કરું છું. કવચની ઉર્જા. કવચની ઉર્જા જોઈએ તો અંદર ઉર્જા ટોટલ એનર્જી કેટલી આવશે ભાઈ? તો બહારની અંદરની બેની ફાઇન્ડ કરવી પડશે. તો અહીંયા હું તમને કહું છું કવચ હોય તો અહીંયા તમને લખું છું ટોટલ અંદરની એનર્જી કેટલી? u in કેટલા છે? 0 છે. u આઉટસાઇડ કેટલા? k q²
ક્યુ સ્ક્વેર બાય 2r 1/2 કે ક્યુ સ્ક્વેર બાય r આ એની આઉટસાઇડ ની. તો ટોટલ એનર્જી આની કેટલી થઈ કવચની? u in પ્લસ u out, that means 1/2 કે ક્યુ સ્ક્વેર બાય r થાય. આ કવચની વાત કરી મેં. હવે નક્કર ગોળાની વાત કરું છું તો દરેક જણા ધ્યાન રાખીએ. નક્કર ગોળો મેં સમજાવ્યું હતું. નક્કર ગોળામાં શું હતું? ઇનસાઇડ ની એનર્જી અલગ હશે, આઉટસાઇડ ની અલગ હશે. તો જુઓ u in u out. ચલો હવે u in ની કેટલી નક્કર ગોળામાં કોઈ કહી શકે? હા 1/10 કે ક્યુ સ્ક્વેર બાય r. ગુડ, બરોબર. u out કેટલો? આટલો જ આવે કે ક્યુ સ્ક્વેર બાય 2r થશે, બરાબર. અને ટોટલ કેટલો? તો u ટોટલ વાત કરું તો u ટોટલ બરાબર u in પ્લસ u out. તો 3/5 સરવાળો કરજો આ બેનો, 3/5 આવશે કે ક્યુ સ્ક્વેર બાય r. આટલું યાદ હોવું જોઈએ. તો શું થશે કે ગણતરીમાં ઈઝી થશે કેલ્ક્યુલેશનમાં. કવચ હોય તો અંદરની બાજુ કેટલું? તો આપણે જોઈ લીધું કે 1/2 અંદર 0, આઉટસાઇડમાં કે ક્યુ સ્ક્વેર બાય 2r થશે. અને નક્કર ગોળો હોય તો આઉટસાઇડ તો કે ક્યુ સ્ક્વેર બાય 2r આવે પણ ઇનસાઇડમાં 1/10 કે ક્યુ સ્ક્વેર આવે. બેનો સરવાળો કરી 3/5 કે ક્યુ સ્ક્વેર આવે, બરોબર. હવે યાદ રાખજો આ પેટર્નની તમને પીડીએફ મોકલી દઈશું. નેક્સ્ટ અને પછીનો પોઈન્ટ લઉં છું. તો પછીમાં અહીંયા સમજો કે હવે શું થશે. હવે ઉર્જા ઘનતાની વાત કરું છું. તો એનર્જી ડેન્સિટી નું ઇક્વેશન કયું આવે? તમે લોકો હમણાં તો બહુ ભણ્યા છો, ખ્યાલ હશે 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર. આ ઉર્જા ઘનતા ઇલેક્ટ્રિકલ એનર્જી નું ઇક્વેશન છે. તો આના બદલે બીજું એ લખી શકાય ને. શું આવશે? u upon v આવે, du upon dv થાય. તો સમટાઈમ ઘણીવાર જો આવું ઇક્વેશન નો યુઝ થાય તો du બરાબર શું લખાય? રો ઇન્ટુ dv, બરોબર. તમે ઇન્ટિગ્રેટ કરીને ઇક્વેશન લઈ લો. સમજો રો નું કોઈ એવા v ના x ના ફોર્મમાં આપી દીધું હોય પછી તમને કહું તો ગણી એકાય ના ગણી એકાય. ધારો કે આપણે ગોળાનું શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો રો ના બદલે તમારે કેટલું લખાશે? રો ચલો એમના એમ રહેવા દો, જે આવતું હોય એના. રો ના પછી q upon 4/3 pi r³ લખી દેશો, એ અલગ વસ્તુ છે. પછીની વાત તમને dv નું પૂછે, જે નીટ વાળા છોકરાઓ છે, અજી વાળા છોકરા છે એમના માટે કહું તો ગોળાનું dv કેટલો થાય? 4 pi r² dr. બસ આ બધી કિંમત મૂકો, એક નવું રિઝલ્ટ આવશે અને એના પછી સોલ્વ કરશો એટલે ગોળાની એનર્જી આવશે આઉટસાઇડ કે ઇનસાઇડ માટે. અને એમાં કોઈ વધારે એવું છે નહીં, ફક્ત સમજની જરૂર પડે એવી છે. બાકી આ એનર્જી ડેન્સિટીનું આ ધ્યાન રાખજો. જે પ્રેશર છે ને એ પણ આ જ થશે, જે દબાણ કહીએ છીએ ને એ આ જ થશે, એમાં કોઈ વધારે છે નહીં. હવે આટલી પેટર્ન મેં તમારી સામે રાખી છે જે લગભગ આના બેઝ ઉપર હતી. હવે થોડી એક નાની પેટર્ન બાકી છે જે તમને બતાવી દઉં એટલે મોટા ભાગનું કામ પૂરું થશે. ઓકે, એક અર્થિંગ નો પોઈન્ટ બાકી છે આપણે. તો અર્થિંગ નો પોઈન્ટ અહીંયા લઈએ તો લગભગ તમને ખ્યાલ આવશે કે કઈ રીતથી અર્થિંગ ફાઇન્ડ થશે. અને અર્થિંગ સાથે સાથે કવચના આઈ થિંક પોટેન્શિયલ મેં સમજાવી દીધા હતા ને તમને. ઓકે, તો કવચના પોટેન્શિયલ થઈ ગયા છે. તો અર્થિંગ નો પોઈન્ટ આપણે લઈએ છીએ. હવે અર્થિંગમાં તમને એટલો અંદાજ હશે કે જ્યારે પણ અર્થિંગ કરવામાં આવે તો એ ભાગનો પોટેન્શિયલ કેટલો થઈ જાય? 0 થાય. જેનો પણ અર્થિંગ કરીએ એનું પોટેન્શિયલ કેટલો થશે? 0 થઈ જશે. હવે તમારી સામે ધારો કે આવી બે ડાયાગ્રામ આ રીતે આપ્યું છે, બરોબર. હવે ચલો હું એક્ઝેક્ટ એક્ઝામ્પલ લઉં જેથી થોડો જવાબ હરખો આવે. જો કે આમાં એક જ મિનિટ આપણી રીતે રેન્ડમ જ લઈ લઈએ છીએ. સમજી લો અહીંયા સેન્ટરમાં Q વિદ્યુત ભાર છે, આઉટસાઇડમાં 3Q છે, એના બાર 7Q છે અને હજી એક બાર કવચ લીધું છે જેના ઉપર 9Q છે અથવા 12Q લીધો છે. ચલો 12Q લીધું છે. આને અર્થિંગ આપી દીધું છે. આને અર્થિંગ આપીએ તો 7Q પર અથવા તો આ બધાની ત્રિજ્યા લઈ લઉં છું, A 2A 3A આટલી ત્રિજ્યા છે, બરોબર. તો અહીંયા કહું છું ભાઈ 2A ના કવચ પર ડેલ્ટા Q કેટલો?
ચાર્જ ટ્રાન્સફર કેટલો થયો, ચાર્જ ટ્રાન્સફર કેટલો થયો સમજો. અહીંયા આને પહેલા હતો કેટલો 7q હતો, પછી અર્થિંગ આપીએ ને તો અર્થિંગ આપતી વખતની ખાસિયત એટલી છે પ્રારંભમાં ભલે 7q રહ્યો પણ જેવું અર્થિંગ આપીએ એટલે પોટેન્શિયલ કેટલું થઈ જાય 0 થશે, અને પોટેન્શિયલ 0 થાય ને તો નવો ચાર્જ આવી જશે આના ઉપર, અને કેટલો હશે q ડેશ અથવા q, સ્મોલ q આપણી પાસે છે જ નહીં એટલે એને q ડેશ કાર્ડ નાખીએ છીએ, એકલો કેટલો રાખીશું q રાખીએ છીએ. તો અહીંયા હું લખું છું અર્થિંગ કરતા q ચાર્જ મળે, q ચાર્જ મળે છે તો એ q ની વેલ્યુ ફાઇન્ડ કરી લો. તો q ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે v0 કરો, આ પોઈન્ટ પર v0 છે. ચલો આ પોઈન્ટ પર આ સ્મોલ q ના કારણે કેટલો થાય ભાઈ 2a અંતર, તો બોલો કે q upon 2a. આના કારણે 3q ની આઉટસાઇડ છે, 2a અહીંયા પોઈન્ટ પોટેન્શિયલ શોધું છું આ પોઈન્ટ પર, તો k 3q ડિવાઇડેડ બાય કેટલું 2a, તો પ્લસ k 3q ડિવાઇડેડ બાય 2a. અહીંયા કેટલો રહ્યો 7q ના રહ્યો, q થઈ ગયો કારણ કે અર્થિંગ ના કારણે ચાર્જ ટ્રાન્સફર થઈ ગયો. અહીંયા કેટલો આવે k સ્મોલ q ડિવાઇડેડ બાય 2a, અને આ આઉટસાઇડ વાળા ઉપર 12q છે તો આના માટે થશે k 12q ડિવાઇડેડ બાય 3a. આટલું થઈ જાય. હવે તો એક કામ કરો, તમને હું થોડુંક એક રિલેશન કહું છું, kq બાય a કાઢ નાખું તો અહીંયા 0 ઇઝ ઇક્વલ ટુ કેટલું રહેશે q upon 2 પ્લસ 3q બાય 2 પ્લસ q બાય 2 પ્લસ અહીંયા છે 12q બાય 3 એટલે 12 થઈ જશે, સોરી 4 થશે 4q. આ સ્ટેપ છે, મને સ્મોલ q શોધી આપો કેટલો થાય છે, ગણતરી કરી લો ને ફટાફટ. -12 થયો, હા 12q થયો બરોબર. હવે તમે મને એટલું કહીએ કહો કેટલો ચાર્જ ટ્રાન્સફર થયો, પહેલા કેટલો હતો 7q હતો, ડેલ્ટા q કેટલો થયો, પહેલા હતો 7q તો હવે આવ્યો -q, ધેટ મીન્સ q2 - q1 કહેવાય ને. હા તો -12q ઓછા 7q કેટલો થાય -19. બોલો મેથડ ક્લિયર, સમજ આવે કે કન્ફ્યુઝ છો? બરોબર, જોઈ લેજો. અને બીજું હવે એના પછી એક છેલ્લો પોઈન્ટ તમને ફક્ત આઈડિયા માટે મૂકું છું કે આ રીતના બે ગોળા આપ્યા હોય અલગ અલગ ત્રિજ્યાના r1 r2, આના ઉપરનો ચાર્જ q1 q2 છે. જેવું કનેક્શન આપીએ આપણે આનો નવો ચાર્જ થશે q1 q2, તો q1 q2 તમને ખબર છે કેટલા થાય છે, એ કેટલા થાય ભાઈ નવો ચાર્જ q1 થાય q2 થાય, તો q1 નો અંદાજ છે. હા તો ટોટલ ચાર્જ લખી દઉં ને, q બરાબર કેટલા આવે q1 વત્તા q2, q1 વત્તા q2 છે ટોટલ ચાર્જ છે, તો થશે q r1 નીચે થાય r1 વત્તા r2, q2 કેટલો થાય q r2 નીચે. ઓકે ઠીક છે. તો મને એમ કહો આ બેનું હવે જ્યારે કનેક્શન આપવું જોડાણ કરીએ તો પોટેન્શિયલ કેવું થઈ જાય સમાન થાય, અને પોટેન્શિયલ સમાન થયું તો v1 બરાબર v2 થઈ ગયો, અને એના બદલે હું v લઈ લઉં છું તો v કેટલો થાય, એ v કેટલો થશે તો v સપાટી પર જેટલો થાય, તો કેટલો લખાય કે q1 બાય r1 એ લખાય અથવા કેટલો લખાય, સોરી એક મિનિટ, એ v કેટલો થશે તો હું અહીંયા તમને કહું છું એ ધ્યાન રાખો કે q1 બાય r1 પણ કોનો જૂનો થશે. તો હવે એ પરથી મને કહેશો આમાં શું લખીએ હું આ રિલેશનમાં, મારા નવું પોટેન્શિયલ કેટલું આવે, નવું પોટેન્શિયલ કેટલું આવશે, તો નવું પોટેન્શિયલ આટલું થશે કે q1 ડિવાઇડેડ બાય r1 થાય. અહીંયા q1 ની આ વેલ્યુ લખો, q1 ની આ વેલ્યુ થશે તો કેટલી આવે k qr1 નીચે r1 વત્તા r2, r1 રહેશે, r1 કેન્સલ, તો v બરાબર કેટલા આયા k q r1 વત્તા r2 આ થશે. બોલો સમજ આવી?
આ એક આખી રિલેશન બન્યું અને આના ઉપરથી આપણે એક સમજ રાખવાની છે કે જેથી કરીને આપણને ખ્યાલ રહે. હવે હું માનું ત્યાં સુધી જો મેં સેકન્ડ ચેપ્ટરનો પાર્ટ 1 પૂરો કર્યો, હું કેપેસિટરને અલગ ચેપ્ટર ગણું છું, આની સાથે ભેગું નહીં કરતો. કેપેસિટર એક અલગ જ ચેપ્ટર છે અને એને એ જ રીતે તૈયાર કરવાનું છે આપણે. તો આ મેં સેકન્ડ ચેપ્ટર સ્થિતિમાનનું છે ને આખું કવર કરી નાખ્યું. તો આ વખતે શેની ટેસ્ટ આવી છે ગુજકેટની ભાઈ?